મમ્મી, આજે તું હોત તો મને આટલા હળવા ખ્વાબ ના આવત, અને આવતા પણ હું ઊંઘતા ન હતો. જ્યારે તું છેલ્લી વખત કહેતી ને, હું 1 મિનિટમાં આવી જઈશ, એ 1 મિનિટ આજે પણ વર્ષો કરતાં લાંબી લાગે છે. ઘરમાં બધું જ છે. તારો પેલો કબાટ, એની અંદર તારો જૂનો વાટકો, તારી ઓઢણી, તારો મગ, બધું જ, બસ તું જ નથી. બધાને લાગે છે હું મોટો થઈ ગયો છું, પણ મને તો આજે પણ ઘરમાં કોઈ ઊંચે અવાજે બોલે તો હું મમ્મીને બોલાવું છું. મમ્મી પણ જવાબ ક્યાંથી આવે? માતા એ શબ્દ નથી, એ એક દુનિયા છે. અને જ્યારે એ દુનિયા તૂટી જાય ને, ત્યારે માણસનું આખું બ્રહ્માંડ ખાલી લાગે છે. આજે પણ એક મને ગળે લાગે છે ને પૂછે છે, તારું બધું સારું છે ને? તો મારું બધું તૂટી જાય છે, કારણ કે એક જ વ્યક્તિ હતી જે દિલથી પૂછતી હતી, તું હસે છે પણ તારા હાથ ઠંડા કેમ છે? શું થયું છે? મને સચોટ બોલ. હું જીવી રહ્યો છું તારી યાદ સાથે, પણ તું કદી નહીં સમજીશ કે તારી ગેરહાજરી કેટલી બધું ખાલી રાખી ગઈ છે. હું તને દરરોજ મારી અંદર શોધું છું, મમ્મી, અને દરરોજ ખાલી હાથે પાછો આવું છું. રાધે રાધે.